રામ નામમાં હું તાકાત છે. ભીમાભાઈ બેઠા એટલે હું કીધું કે લાખીમાં આવ્યા કે નથી આવ્યા. મેં ભાવેશભાઈ ને આવ્યા સર પરવરો જોઈશું મને લાખીમાં નથી આવ્યા પણ એને ત્યાં હોય ન્યાય અમે એવો આનંદ કરીએ પણ બધા છે એટલે કારણ કે સમયની મર્યાદા નકર એમાં શું થાય ખબર એક બેનને કીધું કે તમે 2 પ્રભાતિયા કરીને પૂરું કરજો અને પ્રભાતિયા ટાણું 100 ઉપાડ્યું અને પછી કીધું ઘેલી ઘેલી મને હવ કોઈ કેમ એક જણો ઉભો છે ખેલી કે મરી ગયા બેનો કીધું તે 100 ઉપાડ્યું. કહેવાનો મારો મતલબ સમયની મર્યાદા એટલે નાણદાન બાપુ શરૂ જાગર નારણ સાહિત્યનો સૌનું કરે સન્માન વીણ ઋતુએ વરહી પડે તો નિર્મોહી નારણ દાન. જેણે શ્રી રામ રસામૃત રામ રચેન્દ્ર ચંદ્રિકા કૃષ્ણયાન શિક્ષાપત્રી આવા ગ્રંથો લખ્યા. શ્રી રામ રસામૃત ગ્રંથમાં 4 નંબરના ક્રમ ઉપર અને 5 નંબર હાથ ઉપર શ્રી ઉર્મિલાની નામ શ્રદ્ધા કરીને એક પ્રસંગ લખ્યો છે કે નામમાં હું તાકાત હોય. લક્ષ્મણ અને મેઘનાથ બરોબર હામ આવ્યા ઈયળ પડે જીક માચી અચો કટજાત ગીજ કટ્ટુ કટુક ફટજાત બુક ફેફરા ફાર હટજાત કે કાયર સહાર કુદંત સીજ પડદે કપન ધડધડ કેસ મસવાય દંત રણકે પ્રાણ ભગત તરંગ જોગણી પત્ર ભર્યંત દંત નાસંત વીર વેતાળ કે યુસરંગ યંગ વર્તાય અને બલજુત હોત દેખત ભાન અને યોમે સાહેબ શ્રાવ્યમાન યાસટે તીર ગોળી પાર કરમારજીક બરસી કટાર એ હમ આવ્યા અને એમાં મેઘનાથના બાણથી લક્ષ્મણજી મહારાજ જ્યારે મૂર્છિત થયા ત્યારે એમ કહે છે કે લક્ષ્મણ નું માથું લઈ ખોડામાં રામજી રુદન કરે છે. રામોનો રોવણ હાર ઈ તો રોતાન રાજી કરે પણ તો વાલપતણો વ્યવહાર ઈ તો રોય બતાવે રામજી. સાહેબ ભગવાન રામ કોઈ દી રોવે નહીં પણ ભાઈ ભાઈ નો પ્રેમ કેવો નહીં બતાડી દીધું રામે. અને યાદ રાખજો બીજા ગમે એટલા લોખા લાડ લડાવે સુભાષભાઈ બીજા ગમે એટલા લોખા લાડ લડાવે પણ સહોદરી સહોદર માનો જાયો ને ભૂતો ને ભવિષ્યથી ભલામણ હે. કડવા હોજો લીમડા શીતળ એની સાઈ બાંધવો એ બોલડો પણ તોય પોતાની બાઈ ભલામણ હે. દશરથ નો દરબાર જેની ઇન્દર પણ આયસા કરે ઇન્દ્રને છે ઘડીક વાર ન્યા બેહી આવું. દશરથ નો દરબાર જેની ઇન્દર પણ આયસા કરે અને પારેવાને ન્યા પૂગવું હોય ને ધરતી ઉપરથી મહારાજ દશરથ ના મેલની ઈંડે તો 13 પોરા ખાવા પડતા. દશરથ નો દરબાર જેની ઇન્દ્ર પણ આયસા કરે પણ ભાઈઓ વગરનું ભેકાણી તો કડવું ભરત ને કાગડા ભલામણ હે. એને કડવું ઝેર જેવું લાગતું હતું અને એમાં એમ કહેવાય છે કે રામોનો રોવણ હાર ઈ તો રોતાને રાજી કરે પણ વાલપતણો વ્યવહાર ઈ તો રોય બતાવે રામજી. ઈ બરોબર દડ આહુડા પડી ગયા અને એમાં બધા સરસા કરે છે કે હું કરું. વેદે આવીને એટલું કીધું કે મંદરાચલ જે પર્વત છે એમાંથી કોઈ ઔષધિ જે લઈ આવે તો એમ કહેવાય છે કે લખનજી મહારાજ જીવે બાકી જીવે નહીં. અને બધાને કહેતા હતા તું જાય કોણ જાય. અને એમાં હનુમાનજી મહારાજ હું જોયું આમ ઘણી પણ હુકમ નહીં એ જ હનુ અકુડાદ હે મારા બાપ. ઘણી રેદામાં હામ છે પણ તારા હુકમની જરૂર છે. તું કેતો શાયર કો સોસ ડારું ધરાતર ચીર ડાલું ભૂમિ પલટાવું ના કાલન કા મુંડ કાટી કૃતાન से युद्ध कर दंड को सुराई राई लखन जीवारू ना भ्रमर को बेध डारूं ओमिसेन मार डारूं अरे राम की दुहाई आज अमृत में लाऊं ना तो नारण बनंत भयो क्रोधवंत कपिराज के औषधि न लाऊं तो मैं रामदूत कहलाऊं ना भलामण है. तू कहतो शायर ने सोच डारूं 1600 જોજનના સમુદ્રને અગસ્ત્ય ઋષિ એક જ એમ કે અંજલીમાં પી ગયો તો એ 1600 જોજનના સમુદ્રને કાંકરા ભાંગતો ન કરી તો હનુમાન નહીં ભલામણ. શાયર કો સોસ ડારું ધરાતર ચીર ડાલું. કદાચ એમ કહેવાય છે કે દ્રોણાચાલા ધરતીના પેટાળમાં હોયો જાય ને તો વાડાવાળનો દીકરો સીભડાની માથે એમ કહેવાય છે કે જેમ ઘા કરે અને સીભડાના 2 ભાગ થઈ જાય એમ ધરતીના 2 ભાગ નો કરી નાખો તો હનુમાન નહીં. ધરાતર ચીર ડાલું ભૂમિ પલટાવના લોટકી બાઈ તાવડીની માલિપા રોટલી ફેરવી નાખી એમ ભૂમિનું પડ ફેરવી નાખું. ભૂમિ પલટાવના કાલન કા મુંડ કાટી કાળનું જ માથું કાપી આવું. કૃતાન સે યુદ્ધ કર દંડ કો સુરાઈ લાઈ લખન જીવારુના ભ્રમર કો બેધડારો અમીના કુપાનું રક્ષણ ભમરા કરતા હોય ભ્રમર કો બેધડારું અમીસેન માર ડારું અરે રામ કી દુહાયા અમૃત में लाऊं ना नारण भनंत भयो क्रोधवंत कपिराज के औषधि न लाऊं तो मैं रामदूत कहलाऊं ना भलामण. અને હનુમાનજી મહારાજ ખરારા કરતા હોય પણ પછી ઘણા વાતો કરતા હોય કે તો હનુમાનજી મહારાજ હોય ઔષધિનો વરદાન હોતા એટલે આખો ડુંગર ઉપડે ને હવે ભાઈ હનુમાનજી મહારાજે બ્રહ્મને વર્તી ગયો હોય એ હનુમાનજી મહારાજ બ્રહ્મને વર્તી કે રામને ન વર્તી શકે પણ બુદ્ધિમાનમ અગ્રગણ્યમ બુદ્ધિમાનોમાં અગ્રગણ્ય એને ખબર હતી કે આજે એમ કહે છે લક્ષ્મણ કાલ જામવંત પ્રમદી અંગત આ બધા મૂર્છિત થતા રહે ને આ બધા મને ધક્કા કરે જાનમાન તી જોઈ લઈ આવી તું જો લઈ એટલે મારે ધક્કા નહીં આખો ડુંગર જ ઉપાડતો જાઉં અને બરોબર ઔષધિ લઈને આવ્યા અને આમ એમ કહે છે કે મહડી નાખી
લખનજી મહારાજ સાહેબ વહેલા નહીં વૈદ્ય ઔષધિ નાખી અને ત્યારે હનુમાનજી મહારાજે એમ કીધું કે હવે એમ નહીં થાય કે કા કે હું જ્યારે પર્વત લઈને આવતો હતો ને ત્યારે નંદીગ્રામમાંથી અયોધ્યામાંથી નીકળો નંદીગ્રામમાં ભરતજી મહારાજ બેઠા બેઠા એને એમ થયું કે આ કોઈક રાક્ષસ લંકા બાજુ જેવું જાય છે કારણ કે ડુંગરો તો રાક્ષસ જેવું લાગ્યું એ લંકા બાજુ જાય છે એટલે ફણા વગરનો બાણ માર્યો અને હેઠો પડ્યો અને મારા મુખમાંથી રામ 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 શબ્દ નીકળ્યા અને એમ કહેવાય છે કે ભરતના હૃદયમાં ઉલ્કાપાત મસી ગયો કે આ તો રામનો ભગત લાગે અને એટલું કીધું કોણ છે કે હનુમાન છો કે કેમ કે દેવ ગયા પેલા જો એમ કહે છે કે હું નહીં પૂગું ને તો લક્ષ્મણજી મહારાજ બસશે નહીં અને યાદી તો વાતો કરે તા તો શ્રુત કીર્તિ ઉર્મિલાજી કઈ કઈ સુમિત્રાજી આ રાણીવાસ બધું ન્યા આવી ગયું હવે જો કવિ તો નર્દન બાબુ સુરુની હું તાકાત છે ને કવિ એના કવિતોની હું તાકાત છે એના શબ્દોની હું તાકાત છે અને બરોબર આવ્યા ઉર્મિલાજી એટલું કીધું કે હું છે હનુમાન કે દેવું કે પેલા જો નહીં પૂકું ને તો દાડો લક્ષ્મણ નહીં બસે અને ત્યારે ઉર્મિલાજીના મુખમાં નર્દન બાપુ સુરુ શબ્દો મૂકે છે તને ખબર નથી કોણ છે કે કોણ છે કે सूरज को सुत सुर वंश में उदित भयो सूरज को सुत सुर वंश में उदित भयो सूरज के सिवा गुण काहू कोन गायना आपू में कल्याण माने पुत्र को मरण साहे ओ पिता कहलाए ना અને રામજી કે દૂત હનુષ ને રામ પहचाने ना ये भाई सुमित्री कबू दुख पावे ना कवि उर्मिला विसारी कहे औषधि के संग जाप नाम को भुलाए ना ए राम ये सूरज को सुत सुर सूर्य માં તો ઉત્પન્ન થયો सूरज को सुत सुर सूर्य गुण में उत्पन्न थयो सूरज को सुत सुर वंश में उदित भयो सूरज के सिवा गुण काहू को न गाए ना सूर्य ना એટલે ભગવાન રામના જ ને ગુણ ગયા सूरज के सिवा गुण काहू को न गाए ना અને પુત્ર કો મરણ સાહેવો પિતા કહેલાય ના હું વાત કરે ભલામણ એનો દીકરો કહેવાય અને એમ કહે છે કે ઈ વેલો ઉગે અને ત્યારે એટલું કીધું કે તો હું કરું કે ઔષધિ કે સંગ જાપ નામ કો ભૂલાય ના બીજી તને ખબર છે કે હું કે સોવત હી રામ નિંદ લખણ ની હું પરિસ્થિતિ છે સોવત હી રામ નિંદ જાગત હી રામ જપે આઠો જામ રામ 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 આઠો જામ રામ રામ કૌ बिसराए ना अरे नींद ही में राम रोम ही में राम रमे स्वप्न ही में राम शिवा और दिखलाए ना अरे भोजन में राम जल पीवत ही राम जपे राम जी को तार वाको कौ बिखराए ना तो बाण कहाँ लेगो मोको बात कहे हनुमान એ હનુમાન બાણ ક્યાં લાગ્યો કે હૈયામાં કે હૈયા में से सियाराम कबू दूर जावे ना भला माना है सोवत ही राम निंद हुए तई राम નું નામ લીએ જાગત ही राम जपे जागे तई राम નું નામ जपे आठो जाम आठो पोर राम 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 बिसराए ना भोजन में राम जल खाई तो भगवान नाम लिए भोजन में राम जल पीवत ही राम जपे पानी पीवे तो राम નું નામ લીએ राम जी को तार वाको कबू भी खराए ना राम નો તારે ટૂટો જ નતો તો બાણ ક્યાં લાગ્યું કે બાણ તો હૈયામાં લાગ્યું તો કે હૈયામાં તો રામ ને સીતા બેય છે ભલામણ લક્ષ્મણજી બેઠો થઈ જાય અને બેઠો થઈ જાય પણ શરત એટલી કે ઔષધિ કે સંગ જાપ નામ કો ભૂલાય ના ઔષધિ જ્યારે નાખો ને ત્યારે ભેરુ રામ નું નામ નાખજો એટલે લક્ષ્મણજી મહારાજ બેઠા થઈ જાય અને આમ એમ કહે છે ભેરુ રામ નું નામ લીધું અને લખનલાલજી ઉભા થયા અને છેલ્લો દુહો ઉર્મિલાજી ના મુખે નાન બાપુ કહે છે કે ભક્તિ પદ અનહદ ગહન સુનો હનુમંત સુજાન ભક્તિ પદ અનહદ ગહન સુનો હનુમંત સુજાન મોકો તોકો શિવ રોમ કો મિલવો કઠિન મહાન ભલામણ મિલવો કઠિન મહાન ભાઈ દાદ બાપુ ને બહુ યાદ કર્યા ભણ ભાઈ એટલે છેલ્લે ખાલી બે કડીમાં માં વિશે કે માં અમારો હાથ